હાલેલુયા. તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને મારા પરિવારની પ્રેમી સલામ. પ્રભુ પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ. ગઈકાલે નાતાલનો પવિત્ર દિવસ આપણે ઘરમાં બેસીને પણ ઓનલાઈન દ્વારા પ્રભુનો મહિમા કરી શક્યા, આનંદ પ્રભુ કરી શક્યા અને દિવસ પ્રભુની કૃપા દ્વારા આપણે પૂર્ણ કર્યો. અને માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુનો આભાર માનીએ. આજે ફરીને એકવાર તાજગીના અનુભવ સાથે પ્રભુએ આ દિવસ આપણા જીવનમાં આપ્યો છે. ત્યારે પ્રભુને મહિમા આપતા ફરીને એકવાર આપણે ભક્તિ સભામાં જોડાવાના છીએ અને આપણે આ પવિત્રાયની સંગત જ્યારે શરૂઆત કરવાના છીએ ત્યારે પ્રભુના વચનો આપણે વાંચીશું. પવિત્ર બાઇબલમાંથી ગીતશાસ્ત્ર 112 1-5 કલમ આપણે વાંચવાના છીએ. ગીતશાસ્ત્ર 112 1-5 કલમ. યહોવાની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે અને તેમની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે તેને ધન્ય છે. તેના સંતાન પૃથ્વી પર બળવાન થશે. યથાર્થીના વંશજો આશીર્વાદ પામશે. તેના ઘરમાં ધન દોલત થશે અને તેનું ન્યાય પણ સર્વકાળ ટકશે. યથાર્થીને માટે અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. તે કૃપાળુ, રેમી તથા ન્યાયી છે. જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે. તે પોતાના કામકાજ ડાપણથી ચલાવશે. પ્રભુનો આભાર માનીએ. આપણે આ વચન માટે આંખો બંધ કરીશું અને પ્રાર્થનામાં જોડાઈશું. સર્વશક્તિમાન સનાતન જીવતા ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાત્રિ દરમિયાન સાચવ્યા, સંભાળ્યા, મીઠો આરામ આપ્યો. આ જીવતાની ભૂમિ પર જીવન તૂટાડ્યા. આજનો દિવસ તમારી કૃપા થકી અમારા જીવનમાં તમે પૂર્ણ કરાવો અને માટે આભાર માનીએ છીએ. તમારી કૃપા દ્વારા પ્રભુ આજનો દિવસ અમારા જીવનમાં આપણે ઉઠતાની સાથે પ્રભુ અમારા જીવનોને જીવવાને માટે ઉત્તમ વાનાઓ, ઉત્તમ જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છો એના માટે આભાર માનીએ છીએ. અત્યારે ઘણા લાંબા સમયથી પ્રભુ આ પૃથ્વીની પીઠ ઉપર સમગ્ર વિશ્વની અંદર ભયંકર મહામારી અને કોરોના વાયરસ અને જ્યાં અને ત્યાં ભીખ અને ડર અને ભય છે ને આવા વાતાવરણમાં પણ તમારા લોક તરીકે તમે અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. નાતાલની આનંદનો અમે માણી શક્યા. એ તહેવાર અમે ઘરમાં બેસીને પણ સારી રીતે ઉજવી શક્યા. ઓનલાઈન દ્વારા તમારા સેવકોને તમારા વચનો અમને સાંભળી શક્યા. બધાના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આજે સાબાતની પવિત્ર દિવસે સવારે ફરીને એકવાર તમારા લોક તરીકે આ ઓનલાઈન ઉપર ભજન કરવાને માટે, આ સેવા કરવાને માટે તમે અમને સમયને તક આપી છે એના માટે આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, અમે જેવા છે તેવા તમારી હજુરાતમાં અમે નમ્યા છીએ. અમારું નમવું તમે સ્વીકારો. અમારા કરેલા અમારા પાપ, અપરાધ, ગુનાઓની તમે અમને માફી આપો. તમારા જુફાથી ધોવો, શુદ્ધ પવિત્ર કરો એવી કૃપા માગી લઈએ છીએ. અમને બધાને તમારી આશીષ કૃપા આપો. પ્રભુ બાપ, મારી ટેમ્પલ પલટણ અને મારા પલટણના મારા એક કુટુંબોને તમારી આશીષ કૃપા આપો એવી પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. હવે પછી બધા તમારા હાથમાં સોંપાતા પ્રભુ બાપ, અમારી આ મીટિંગ તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના મારા જગુદ્ધારક પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આપણી મુક્તિપદની ચોપડીમાંથી ગીત નંબર 442 આપણે સાથે ગાવાના છીએ. ગીત નંબર 442. હદ તો પ્રીતિએ તુજ વાળી પ્રભુજી મારા, હદ તો પ્રીતિએ તુજ વાળી. ગીત નંબર 442 આપણે સાથે ગાઈએ. હદ તો પ્રીતિએ તુજ વાળી પ્રભુજી મારા, હદ તો પ્રીતિએ તુજ વાળી, હદ તો પ્રીતિએ તુજ વાળી પ્રભુજી મારા, હદ તો પ્રીતિએ તુજ વાળી. પૃથ્વી જનામાં દેવે નિહાળી, પૃથ્વી જનામાં દેવે નિહાળી, લાજ
પ્રાર્થનામાં વચનમાં અને ગીતમાં જોડી આપી એમની સ્તુતિ કરીએ. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થના કરવાના છીએ. આપણી આંખો બંધ કરીએ અને પ્રાર્થનાના ભાવમાં આપણે ટેક ગાવાના છે. ટેકના શબ્દો આ પ્રમાણે છે. મુક્તિપદના ગીતના પુસ્તકમાં 71 નંબરે ટેક. ઈસુની પાછળ રોજ રોજ ચાલું છું, ઈજા નહીં થાય જો પાસ હોય ઈસુ. રાત્રે ને દિવસે કોઠે તેમ થાવ, સૌથી વાલો છે ઈસુ મારો રાય. ટેક ગાઈશું, ત્યારબાદ આપણે પ્રાર્થના કરવાના છે. ઈસુની પાછળ રોજ રોજ ચાલું છું, ઈજા નહીં થાય જો પાસ હોય ઈસુ. રાત્રે ને દિવસે કોઠે તેમ થાય, સૌથી વાલો છે ઈસુ મારો રાય. સૌથી વાલો છે ઈસુ મારો રાય. સ્વર્ગીય પિતા, તમારી સ્તુતિ કરતા 2020ની સાલના ડિસેમ્બર માસના છેલ્લા રવિવારે પ્રભુ મેં તમારા ચરણમાં નમી શક્યા. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. એક એક દિવસની તમે કૃપા આપી. 365 દિવસ સુધી તમે અમને સંભાળ્યા. 52 વાર તમે મારી સાથે રહ્યા. કદાચ અમે માર્ચ માસથી અત્યાર સુધી ચર્ચમાં આવી શકતા નથી, સંગત કરી શકતા નથી, પણ ઓનલાઈન દ્વારા પ્રભુ મેં તમારા વચનો સાંભળી રહ્યા છે. પ્રભુ મેં તમારો આભાર માને, કારણ કે તમે અમે પસંદ કર્યા છે અને અમારી ફરજ છે કે અમે કદાચ ચર્ચ બનાવીએ પણ ઓનલાઈન દ્વારા પણ તમારા સેવકોના દ્વારા બોલાયેલા વચનો સાંભળીએ અને સમય તક આપ્યા. પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ. એક રસ્તો બંધ થયો, બીજો રસ્તો ખોલવામાં આવ્યો. એ તમારા આયોજન માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ મેં શું માગીએ, કારણ કે અમારા માગ્યા કરતા કે તમે સગળું જાણો છો અને આપો છો. પણ તમારું વચન કે છે માગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારે સારું દ્વાર ઉગાડે. જ્યારે પણ અમે માગ્યું છે ત્યારે મળ્યું છે, જ્યારે શોધ્યું છે ત્યારે અમારે સારું મળ્યું છે, જ્યારે દ્વાર ખખડાવ્યું છે ત્યારે અમારે સારું ખોલવામાં આવ્યું છે. મારા જીવન પરમેશ્વર, આજે તમારા ચરણમાં મેં ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ માદા સાથીઓના માટે. આજે પ્રભુ ઘણા બધા લોકો બીમાર છે. પ્રભુ પરમેશ્વર પિતા અમે પ્રાર્થના કરીએ છીએ મણી આંટીના માટે. પ્રભુ તમે તમારી કૃપા પૂરી પાડો. મણીબેન બાબુભાઈ કે જેઓ પડી ગયા અને જે થાપામાં ફ્રેક્ચર થયું, પ્રભુ હોસ્પિટલમાં છે, ત્યારે પ્રભુ તમે તેને જલ્દી સાજા પણ આપો, તંદુરસ્તી આપો. જો તંદુરસ્ત થાય, ફરી પોતે પોતાના પગે ચાલી શકે, તમને મહિમા આપી શકે, એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થનાને વિનંતી પ્રભુ કરતા અમે માગીએ છીએ. ઘણા બધા સાથીઓ પૂર્ણ વાયરસથી પીડાતા હતા, સંક્રમિત થયા, પણ એક એક વ્યક્તિને પ્રભુ તમે તમારા પવિત્ર રથમાં સાજાપણું આપ્યું છે. અમે દરેકનો પ્રભુ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. પ્રભુ જે એમના ઘરમાં મરણ થયું છે એવા સાથીઓને પણ અમે યાદ કરીએ છીએ. પ્રભુ મારી પ્રાર્થના છે આજે તમે એવા કુટુંબની મુલાકાત લો. ખાસ કરીને શાંતિલાલભાઈ પ્રવાસી પ્રભુ તમારી પાસે આવી ગયા, દીકરો ક્રિશ તમારી પાસે આવી ગયો, મેજર રાહેલભાઈ તમારી પાસે આવી ગયા. પ્રભુ તેઓના પરિવારને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે દિલાસો આપો, સાંત્વન આપો, એવી પ્રભુ મેં ખાસ આ વર્ષમાં ઘણા બધા કુટુંબોમાં પણ મરણ થયા છે. પ્રભુ તેઓના કુટુંબોને પણ પ્રભુ તમે દિલાસો અને સાંત્વન આપો, એવી પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. વિનંતી કરતા માગીએ છીએ પ્રભુ સુવિધામાં જે મરણ થયું સુધીમાં તમારી પાસે આવી ગયા છે તે બધા કુટુંબને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે તેમના પરિવારને દિલાસો આપો, સાંત્વન આપો, એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. જે કુટુંબોમાં પ્રભુ કોરોના વાયરસ સંક્રમિત છે એવા સાથીઓને તમારી પાસે જેઓ હોસ્પિટલમાં છે, ઘરમાં છે, તમારી કૃપા પૂરી પાડો, એવી પ્રાર્થના. ઘણા બધા લોકો કે આજે પીડાઈ રહ્યા છે. કોઈ ટીબી છે, કોઈ કેન્સરના બીમારીમાં છે, કોઈ ડાયાબિટીસ છે, કોઈ બીપીની બીમારીમાં છે, કોઈ હાર્ટની તકલીફમાં છે, કોઈ દાંતની તકલીફમાં છે, કોઈ નાકની તકલીફમાં છે, કોઈ શ્વાસની તકલીફમાં છે, કોઈને તાવ છે, શરદી છે, ખાંસી છે, નાની બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે. પ્રભુ એક વ્યક્તિને, કોઈને પેરાલિસિસ છે, કોઈ પ્રભુ ચિકનગુનિયાથી, સ્વાઇન ફ્લૂથી અને કોરોનાથી પીડિત છે. પ્રભુ બધા સાથીઓને અમે તમારી પાસે લાવે છે. એક વ્યક્તિને તમે પાસે જાઓ અને દરેકને પ્રભુ તમે સાજાપણું આપો, એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના. ગમે પ્યારી મુક્તિ ફોનને આશીર્વાદ આપો, પ્રભુ જનરલ સાહેબને આશીર્વાદ આપો, અમારા ચીફ ઓફ સ્ટાફને આશીર્વાદ આપો,
અમારા ટેટો કમાન્ડર અને પ્રભુ અમારા ચીફ સેક્રેટરી, અમારા કેબિનેટના આગેવાનો અને પ્રભુ અમારા દરેક પ્રાર્થના ડિવિઝનલ કમાન્ડો, ડિવાઇસ સાહેબો અને બધા પાલક સાહેબો, પ્રધાન સાહેબોને પ્રભુ તમારી આશીષ કૃપા આપો. જો ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરે છે તેઓને પણ તમારી આશીષ કૃપા આપો. એ બી મને અમારા દેશને અમારી કૃપા દેશ નેતાઓના સાહેબો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને બધા પ્રધાનો, મુખ્યમંત્રીઓ, બધા આગેવાન પ્રભુ તમારી આશીષ આપો. અને અમારા દેશમાં શાંતિ સભાય, કોરોના વાયરસ દૂર થાય અને ફરી એકવાર અમારા દરેક ચર્ચો ખુલ્લા કરવામાં આવે એવી અમારા વિશ્વમાંથી અને દરેક જગ્યાથી પ્રભુ કોરોના વાયરસ દૂર થાય. અને જે બીજો નવો રોગ આવે છે એથી પણ લોકો જ્યારે મરણ પામી રહ્યા છે પ્રભુ, એ બંને રોગો પર તમે કંટ્રોલ લો એવી કૃપા અમે માગી લઈએ છીએ પ્રભુ. પછીના દિવસોમાં અને બધાને પ્રભુ તમે સાચવજો. અમારી સાથીઓ પ્રભુ અત્યારે પ્રભુ કોઈ તકલીફમાં છે, કોઈ ચિંતામાં છે, કોઈ મૂંઝવણમાં છે, કોઈ પ્રશ્નમાં છે પ્રભુ, તમે તેઓની સાથે રહો, તેઓની મુલાકાત લો એવી પ્રાર્થના કરીશ પ્રભુ. આ સમયે અનેસરના ધર્મપત્ની જેનેટબેન માટે ખાસ કૃપા વાગીએ છે પ્રભુ. તેઓ પછી બીમાર છે પ્રભુ કેન્સરથી અને પ્રભુ તમે તેઓને સાજાપણું આપો. પણ જે કંઈ તકલીફ છે જો પણ પ્રભુ તેઓને પાસે તમે જાઓ અને પ્રભુ તેમને સાજાપણું આપો. શુદ્ધિથી તેના શરીરમાં પણ સર્વ બીમારી દૂર થાય એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. હવે બધા જ તમારા હાથોમાં સોંપતા અમારા પાપોની ક્ષમા માંગતા પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરી આ પ્રાર્થના સાંભળો, માન્ય કરો. સારું, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ખાસ કરીને આ સમયને માટે આપણે પ્રભુનો આભાર માનીએ. આવો આપણે જાહેરાત સાંભળવાના છે અને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. નાતાલનું પવિત્ર પર્વ આપણે ઓનલાઈન દ્વારા ઉજવી શક્યા અને પ્રભુએ આપણને સંભાળ્યા. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ઘણા બધા સાથીઓના ઘરમાં પ્રભુ કૃપા કરી, પ્રભુનો પુષ્કળ આભાર માની. ઘણા બધા લોકો સંક્રમિત થયા, પ્રભુએ બધાને સંભાળ્યા. અને જો બધા નામ વાંચવામાં આવે તો ઘણા બધા લિસ્ટ થાય, પણ પ્રભુનો આભાર માનીએ કે એક વ્યક્તિઓને પ્રભુએ સાજાપણું આપ્યું છે. દરેકને માટે અમે ખાસ પ્રાર્થનાઓ કરતા હતા અને દરેકને પ્રભુ સાજાપણું આપ્યું છે. પ્રભુનો આભાર માનીએ. સુબેદાર જગતો પોલનો આભાર માનીએ. વિનુભાઈનો આભાર માનીએ કે તેઓ હંમેશા જેનું જાણતા કોઈ માદા હોય, કોરોના સંક્રમિત થતા હોય તરત જ જાણે અને તરત જ તેઓ પોતે પોતાનો સમય ફાળવીને પ્રાર્થના વિરુદ્ધ મૂકતા હતા. તેઓનો પણ હૃદયથી આભાર માનવામાં આવે છે. ત્યારે પ્રભુ તમને બધાને આશીષ આપે અને તમારા જે સહકાર, તમારા પ્રાર્થના, તમારા દાનોને માટે હૃદયથી આભાર માની. તમારા ઘણા બધા સાથીઓ આવી પરિસ્થિતિમાં પણ તમારા માસિક દાનો આપી શક્યા છો. દરેકનો આભાર માનીએ છીએ. અત્યાર સુધી જે માસિક દાનો આવ્યા છે, જેઓને ડિસેમ્બર સુધીના દાનો પૂર્ણ કર્યા છે એવા સાથીઓનું નામ વાંચી જાઉં છું. ડેવિડ કે હેનરી, કાંતિલાલભાઈ આર ચૌહાણ, રોજલીનાબેન કાંતિલાલ, આનંદીબેન સિસોદિયા, પ્રિન્સ સિસોદિયા, દિનેશબેન ડેવિડભાઈ, રામજીભાઈ એન ગોહિલ, ઉર્મિલાબેન રંજીકાંત, જુલિયાબેન બિપિનભાઈ, સુનિલભાઈ શશિકાંત, જેરુસાબેન સુનભાઈ અને પરસોત્તમભાઈ એચ પર મારા આટલા સાથીઓના દાનો અઠવાડિયામાં આવ્યા છે. દરેક હૃદયથી આભાર માનવામાં આવે છે. એમના બાકી છે અને ખાતરી છે તમે પણ તમારા દાનો ચોક્કસ દિવસોમાં પૂરા કરશો અને 2020ના તમારા માસિક દાનો પ્રભુને તમે આપો છો, પ્રભુને આગળ તમે કરાર કરો છો, તમારા દાનો પ્રભુની પાસે લાવશો એવી પ્રાર્થના. જે 2 બોક્સ મૂકવામાં આવ્યા છે એમાં પણ તમારા દાનો તમે મૂકો છો, મૂક્યા છે. ઘણા બધા સાથીઓ આવ્યા અને બહુ જ પ્રાર્થના સહિત તમારા દાનો ક્વાયર માટે એટલે કેરલ્સ માટે અને આવાસના દાનો મૂક્યા છે. આવા જો હજુ શું કોઈ બાકી હોય તો તમે તેમાં દાનો મૂકી શકો છો. પ્રભુને આપણે મહિમા આપવાનો છે, કારણ કે આવી પરિસ્થિતિમાં પણ પ્રભુએ આપણને સંભાળે છે. ત્યારે અમારી પ્રાર્થના છે તમને બધાને પુષ્કળ આશીષ આપે. અમારી અંગત પ્રાર્થનામાં અમે એક કુટુંબને નામ દઈને પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુએ બધાને સંભાળ્યા છે. તમારી કોઈ વિનંતી હોય તો પણ તમે એમને જણાવી શકો છો. ખાસ કરીને જેઓની મેરેજ એનિવર્સરી ગઈ છે અને આવનાર છે, જેઓના જન્મદિવસો ગયા છે, આવનાર છે, તેઓના માટે પણ અમારી શુભેચ્છાઓ છે. પ્રભુ તમને બધાને આશીષ આપે, પ્રભુ તમારી સાથે રહે, પ્રભુ તમારી સંભાળ અને કાળજી લે એવી અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આપણે એક ભજન ગાવાના છે અને વિજયભાઈ આવશે અને 435 નંબરનું ભજન ગાશે અને પ્રભુની સ્તુતિ કરીશું. 435 નંબરનું ગીત. ગીત નંબર 435 આપણે ગાવાના છીએ નાતાલના વિભાગ. ધન્ય પ્રભુજી આજે અવતર્યા રે લોલ, શાંતિના સુર સંભળાઈ જો. ધન્ય પ્રભુજી આજે અવતર્યા રે લોલ.
સારું, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુના વચન આપણે વાંચવાના છે. યોહાનની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 25મું વચન આપણે વાંચવાના છે. મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 102. યોહાનની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 25મું વચન. ઈશ્વરે તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો જીવતો થશે. પ્રભુના વચન માટે આભાર માની આવો પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ. સર્વશક્તિમાન અમારા જીવંત આકાશવાસી પરમેશ્વર પિતા, તમારી સમક્ષ તમે ફરીને એકવાર અમે નમ્યા છે. મુજબનો ઉપયોગ કરો, તમે બોલો, સાંભળીએ અને આ વચન અમારા જીવન માટે યાદગાર બની જાય. આ વચન અમે ફક્ત સાંભળનારા નહીં, પાળનારા બનીએ, યાદ કરનારા બનીએ, અમલ કરનારા બનીએ, એ પ્રમાણે અનુસરનારા બનીએ. એવી કૃપા માંગતા પ્રાર્થના પરમેશ્વર ખ્રિસ્ત દ્વારા કરીએ. સાંભળો, માન્ય કરો. સારું, પ્રભુનો આભાર માની આજે સવારે આપણે પ્રભુના ઘરમાં નથી પણ ચર્ચની અંદર અમે છીએ. તમે ઓનલાઈન પર અમને સાંભળી રહ્યા છો. પણ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં આપણે આધીન થવાનું છે. ઘણી બધી વખત આપણે એ પરિસ્થિતિને આધીન થતા નથી. આપણે એમાં ઇમોશનલ બની જઈએ છીએ ઘણી બધી વખત. અને મૂસાના વખતમાં પણ એ ઇઝરાયલ પ્રજાના જીવનમાં પણ એવું બન્યું નથી કે એમને જે 40 દિવસમાં કરવાની હતી મુસાફરી એ 40 વર્ષો સુધી કરવી પડી. ઘણી બધી વખત આપણી કઠોરતા અને આપણા જીવનની જે અમુક બાબતોની નબળાઈ, અને એ નબળાઈને લઈને ઘણી બધી વખત આપણે ઘણું બધું સહન કરવું પડે છે. એટલા માટે આપણે અત્યાર સુધી જે વચનો તરફ જઈ રહ્યા છે એ શું જે દાવા કરે છે એ 7 દાવા વિશે આપણે વિચારી રહ્યા છીએ. 7 દાવામાંના આપણે એક દાવા વિશે જો વિચાર કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જીવનની રોટલી છું. પહેલો દાવો પ્રભુ કહે છે હું જીવનની રોટલી છું. ત્યારબાદ પ્રભુએ કહ્યું હું જગતનું અજવાળું છું. ત્યારબાદ પ્રભુ કહે છે હું બહાનું છું. ત્યારબાદ પ્રભુ કહે છે હું તમ ઘેટા બાળું છું. અને ત્યારબાદ પ્રભુ કહે છે હું પુનરુત્થાન છું. અને આજે સવારે પ્રભુ આપણને યાદ દેવડાવે છે પુનરુત્થાન તથા જીવન હું છું. પુનરુત્થાન એટલે કે ફરી સજીવન થવું. અને એવું કોણ છે કે જે ફરી સજીવન થઈ શકે? કોનામાં એવી તાકાત છે કે જે ફરી સજીવન થઈ શકે? કોનામાં એવું સામર્થ્ય કે ફરી સજીવન થઈ શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આ પૃથ્વી પર હતા અને જ્યારે પોતાની સેવાની શરૂઆત કરી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કહ્યું કે આ મંદિરને હું પાડી નાખીશ અને એને 3 દાડામાં ઊભું કરીશ. પણ લોકો એ વાત સમજી શક્યા કે શું કહેવા માંગે છે. પણ ઈસુ એ બાબત જણાવવા માંગતા હતા કે હું ફરી સજીવન થવાનો છું. હું ફરી આ સર્વરૂપી મંદિરને તોડી નાખવાનો છું અને ફરી એને ઊભું કરવાનો છે. એટલે કે હું મરણ પામીશ અને 3જા દિવસે ફરી પાછો સજીવન થઈશ. અને એ ગૂઢ રહસ્ય એ શિષ્યો સમજી શક્યા નહીં. પણ જ્યારે મરણ પામ્યા અને જ્યારે તમે ખાલી કબર જોઈ ત્યારે એમને ખબર પડી. તો પણ તો વિશ્વાસ કરતા નહોતા. થોબા કહે છે કે હું વિશ્વાસ કરતો નથી, હું એને જોઉં નહીં, હું મારી આંગળીના વેરમાં ઘાલું નહીં, ત્યાં સુધી વિશ્વાસ કરવો નથી. પણ જ્યારે 11 શિષ્યોને દર્શન આપ્યું, ફરી 12 હતા ત્યારે દર્શન આપ્યું, થોમા પણ હતો અને પછી 500 ને ઘણા બધા લોકોને દર્શન થયા. અને ત્યારે લોકો વિશ્વાસ માને ના પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું એ વાત સાચી છે. ને આજે સવારે આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ દાવા વિશે વિચાર્યા, પુનરુત્થાન અને જીવન, 2 વસ્તુ આગળ બતાવે. પુનરુત્થાન પણ હું છું અને જીવન પણ હું છું. કે પુનરુત્થાન હું પામીને આજે તમને જીવન આપવા માટે જીવી રહ્યો છું. આજે પુનરુત્થાન પામીને હું તમને જીવન આપીશ અને તમે જો મારા પર વિશ્વાસ કરો છો તેઓ પણ ફરી સજીવન થશે. અને બહુ મોટી આશા તમને મને આપવામાં આવી છે. એટલા માટે જો તમે આ યોહાનની સુવાર્તા વાંચો તો ત્યાંથી શરૂઆતથી તમે વાંચો 11મા અધ્યાયની પહેલી કલમથી, તો ત્યાં આગળ લાજરસ અને મરિયમની વાતો લખવામાં આવી છે કે એ મરણતોડ માદો થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જણાવવામાં આવ્યું કે તમે આવો અને અમારા ભાઈની મુલાકાત લો. અને એમને એવું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જલ્દીથી આવશે, જાણશે ને તરત અને એને સાજો કરશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમની પાસે સંદેશવાહક ગયો ત્યાં સુધી તો 1 દિવસ થઈ ગયો, કારણ કે ચાલીને જવાનું હતું.
અને એક દિવસ થઈ ગયો અને એક દિવસ પછી એને મળ્યા. ફરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં રોકાયા, એટલે 2 દિવસ થયા, એટલે 3 દિવસ થયા. 2 દિવસ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નીકળ્યા અને જતા એક દિવસ, એટલે 4 દિવસ થઈ ગયા. અને 4 દિવસ પછી લાજરસને પ્રભુ સજીવન કરે છે. અને આગળ લખવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત એ કેટલા મહાન હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં બતાવ્યું કે હું પ્રભુ છું, હું જીવતો પરમેશ્વર છું, હું સર્વ કરી શકું છું. અને માર્થાને મરિયમની પ્રભુ જ્યારે મુલાકાત લે છે ત્યારે જે વિલંબ થયો હતો, અને એના બદલે માર્થા અને મરિયમ ઠપકો આપી નથી, પણ એટલું કે છે કે લાજરસ મરણ પહેલા ઈસુ ત્યાં હોત તો તેમને સાજો કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમ કે જો પ્રભુ તું અહીંયા હોત તો મારો ભાઈ મરત. એને વિશ્વાસ હતો કે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને બોલાવ્યા છે અને તેઓ જાણશે, તરત આવી જશે અને મારા ભાઈને સાજો કરી જ દેશે. એવો પૂરેપૂરો વિશ્વાસ હતો. પણ હવે એ વિશ્વાસ હટી ગયો છે, ઘટી ગયો છે, મટી ગયો છે. કારણ કે મરણ પામેના 4 દિવસ થઈ ગયા છે અને હવે તો શું બની શકે એવું છે જ નહીં. એટલે માતા કહેશે કે પુનરુત્થાનમાં એ ફરી ઉઠશે એવું મને ખબર છે, પણ આ શક્ય નથી. ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથે લખે સુવાર્તા 8મો અધ્યાય 5 થી 13 વચન વાંચો તો ત્યાં પણ એવી જ વાત લખવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થાને મરિયમને આહવાન આપે છે. અહીંયા તમે વાંચો તો 21મી કલમ, ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ પ્રભુ જો તું અહીંયા હોત તો મને ખાતરી છે કે મારો ભાઈ મરત નહીં. અને ત્યાં આગળ 22મા વચનમાં કહે છે અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે. હું હજુ પણ એને વિશ્વાસ છે કે હજુ પણ તું માગશે તો તને પ્રભુ આપશે. અને શું તેને કહે છે કે તારો ભાઈ ઉઠશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 જ વાક્યો કે પ્રભુ તારો ભાઈ ઉઠશે, તારો ભાઈ ઉઠશે. અને માર્થા તેને કહે છે કે છેલ્લે દાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે એ હું જાણું છું. મને ખબર છે કે પુનરુત્થાનમાં મારો ભાઈ ઉઠશે એ હું જાણું છું. ને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બહુ ખાતરી સાથે દાવો કરે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે પુનરુત્થાન અને જીવન હું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ માર્થા એટલા માટે વિશ્વાસ કર્યો કારણ કે માર્થાએ ઘણા બધા વિશે સાંભળ્યું છે. કારણ કે જો તમે માથેની સુવાર્તા 8મો અધ્યાય 5 થી 13 વચન વાંચો તો એક જમાદાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કહે છે કે જો તું ખાલી શબ્દ બોલ અને મારો ચાકર સારો થશે. તું શબ્દ બોલ. કારણ કે એનો ચાકર માદો હતો અને કહે છે પ્રભુ તું મારા ઘરે આવે એવું યોગ્ય નથી, મારા છાપરા તળે આવે એવો બહુ મોટો માણસ, શાનદાર માણસ, બહુ ધનવાન માણસ પોતાના મકાનને, પોતાના બંગલાને, પોતાના મહેલને એ છાપરું કહે છે. અને કહે છે કે તું એટલો નમ્ર બનાવી દેશે કે તું જો ખાલી શબ્દ બોલ અને મારો ચાકર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શબ્દ બોલ્યા અને એનો ચાકર સારો. ઘણા લાંબા અંતરમાં માર્કની લખેલી સુવાર્તા અને 7મો અધ્યાય 24 થી 30 તમે વાંચો તો ત્યાં પણ એક લખવામાં આવ્યું છે, એક ચમત્કાર વિશે લખવામાં. તૂર તથા સીદોનની સીમમાં ગયા અને એક સ્ત્રી હતી જેને એને દીકરીને અશુદ્ધ આત્મા વળી ગયો હતો અને એ મરણતોલ થઈ ગઈ હતી, બહુ ભયંકર પરિસ્થિતિ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાસે જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સાથે વાત કરે છે. અને જો તમે વાંચો માર્કની લખેલી સુવાર્તાના 7મા અધ્યાયમાં એ વાત લખવામાં આવ્યું છે. અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્કની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 24 થી 30 ત્યાં લખવામાં આવ્યું છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ એ વાત જણાવે છે. અને તમે વાંચો તો ત્યાં આગળ કહે છે કે એવું લખવામાં આવ્યું છે કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળી ગયેલો હતો અને તે તેના વિશે સાંભળીને આવી અને ઈસુના પગ આગળ પડી. અને તે સ્ત્રી ગ્રીક હતી ને સિરિયાના ફિનિકિયા કુળની હતી અને તેણે પોતાની દીકરીમાંથી ભૂત કાઢવાને તેને વિનંતી કરી. પણ ઈસુએ તેને કહ્યું કે છોકરાને પહેલા ધરાવવા દે, કેમ કે છોકરાને રોટલી લઈને પુત્રને ફેંકવી એ વ્યાજબી નથી. એટલે કે યહૂદીઓ છે, જે ઇઝરાયલો છે, એની મારે સેવા કરવાની છે, અન્ય નહીં. અને ત્યારે કે છે પણ તેણે તેને પુત્ર દીધો આપ્યો કે હા પ્રભુ, પુત્રા પણ મેં જ તને છોકરાના કકડામાંથી ખાય છે. એનો વિશ્વાસ બહુ મોટો જોયો. ત્યારે 29મી કલામાં કહે છે ત્યારે તેણે તેને કહ્યું આ વાતથી લીધે તારી દીકરીમાંથી ભૂત નીકળ્યું છે. અને તેણે પોતાના ઘેર જઈને જોયું તો છોકરી ખાટલામાં સૂતેલી છે. ઘેર ગયા વગર પ્રભુ એને સાજી કરી. આવા ઘણા બધા દાખલાઓ આપણે બાઇબલમાં જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા અને લોકો સાજા થયા.
પ્રભુ ઈસુ ખ્રિસ્તે શબ્દો બોલ્યા અને સાજા થયા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ માર્થા અને મરિયમને કહે છે પુનરુત્થાન અને જીવન, હું પુનરુત્થાન છું. અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો તમે વાંચો તો 26મા વચનમાં કહે છે અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે જ નહીં. શું તું એવો વિશ્વાસ રાખે છે? જે મારા પર વિશ્વાસ રાખે છે એ મરણ જોશે જ નહીં. એટલે કે દૈહિક મરણ નહીં જુએ એ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવતા નથી. દૈહિક મરણ તો છે અને છે જ. દૈહિક મરણ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે દૈહિક મરણ તો દરેક માણસ પામર, કારણ કે પૃથ્વી પર પાપી સ્વભાવમાં છે એટલે મરણ તો છે જ. કારણ કે ઈશ્વરનું વચન હતું કે ફળ ખાશે અને મરણ પામશે. પણ દૈહિક અને આત્મિક મરણ બે આવ્યા અને દૈહિક મરણ તો પામવાના છે પણ આત્મિક મરણ ન પામીએ. અને એ વિશે પ્રભુ કહે છે કે જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ બતાવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે આમ કહીને તે ચાલી ગઈ અને પોતાની બેન મરીને છાને તે બોલાવીને કહ્યું કે ગુરુ આવ્યો છે અને તને બોલાવે છે. અને ઈસુ તો હજી ગામમાં આવ્યો નહોતો પણ જ્યાં માર્થા તેને મળી હતી તે જગ્યા હતો. ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા તેને દિલાસો આપતા તેઓએ જોયું કે મરિયમ જલ્દી ઉઠીને બહાર ગઈ. ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે એવું થઈને તેઓ તેની પાછળ ગયા. માટે જ્યાં શું હતો ત્યાં મરિયમ આવીને તેને જોયો. ત્યારે તેને પગે લાગીને કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. ત્યારે તેને રડતી જોઈને જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિશાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયો. અને તેને પૂછ્યું કે તમે તેને ક્યાં મૂક્યો છે? તેઓ તેને કહે છે કે પ્રભુ આવીને જુઓ. અને પ્રભુને ત્યાં લઈ જાય છે અને ઈસુ રડે છે. ઈસુ રડ્યા પછી કહે છે એ જોઈને યહૂદીઓ જોતે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે જેણે આદરાની આંખો ઉગાડી તેનામાં શું આ માણસ ન મરે? એવું પણ કરવાની શક્તિ ન હતી. અને તેથી ઈસુ ફરીથી નિશાસો મૂકીને કબર આગળ આવ્યો. અને તે તો ગુફા હતી અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. ઈસુ તેને કહે છે પથ્થરને હટાડો. અને મરનારની બેન માર્થા તેને કહે છે પ્રભુ હવે તો તે ગંધાતો હશે કેમ કે આજે તેને 4 દાડા થયા છે. ઈસુ તેને કહે છે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. એવું મેં તને નથી કહ્યું? ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો. અને ઈસુએ આંખ ઊંચીને કહીને કહ્યું હે બાપ, તે મારું સાંભળ્યું છે માટે હું તારો આભાર માનું છું. અને તું નિત્ય મારું સાંભળે છે એ હું જાણતો હતો. પણ જે લોકો આસપાસ ઉભેલા રહેશે તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે માટે તેઓને લીધે મેં કહ્યું. એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પોકાવ્યું લાજરસ બહાર આવ. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથ અને પગે વીંટાળ્યો બહાર આવીને ત્યાં આગળ લાજરસ બહાર આવે છે. કેટલી અજાયબ બાબત અહીં બને છે. પરમેશ્વર પિતા આ દેવ છે કે જે મરણમાંથી સજીવન થયેલા પરમેશ્વર મળ્યા છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાતરીદાયક કહે છે કે પુનરુત્થાન અને જીવન. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એટલા માટે જ આવ્યા કે તમને જીવન મળે અને ભરપૂર જીવન મળે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવું જ્યારે આપણા માટે થયું છે એ નાતાલના દિવસે એ ગભાણમાં, એ ગંદી ગભાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ ધારણ કર્યો એટલા માટે કે આપણે પાપથી બચી જઈએ. એટલા માટે કે આપણું આત્મિક મરણ ન થાય. એટલા માટે કે આપણે નરકની અગ્નિમાં ન ફસાઈએ. એટલા માટે કે આપણે સ્વર્ગ રાજ્યનું પ્રાપ્ત કરીએ. એટલા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા પછી આપણે એના પર વિશ્વાસ કરીએ, તારણ પામીએ અને બચી જઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ દાવો કરે છે પુનરુત્થાન અને જીવનનું છે. પુનરુત્થાન અને જીવનનું છે. જ્યારે પણ કોઈ માણસ મરણ પામે ત્યારે આપણે કહીએ છીએ કે તે સ્વર્ગવાસી થયા છે, તે પુનરુત્થાનમાં ઉઠશે. અને વાત સાચી છે કે આપણે એ આશામાં એમને દફનાવીએ છીએ. એ આશામાં આપણે એ ભૂમિને આપણે સોંપીએ છીએ. અને જ્યારે ભૂમિને સોંપીએ છીએ ત્યારે આપણે દરેક બાળક સાહેબ એ કહેતા હોય કે આ પુનરુત્થાનના દિવસે આપણે એને મળીશું. અને પુનરુત્થાનના દિવસમાં ઉઠવાની આશા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપી છે. એટલા માટે યોહાનની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 28-29 કહે છે એથી તમે આશ્રય ન પામો કેમ કે એવી વેળ આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેઓએ પુણ્ય કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળશે. પુનરુત્થાન થશે ત્યારે કહે છે કે ન્યાય થશે. પુનરુત્થાન હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે બધા સજીવન થશે. જેઓ પ્રભુમાં મરણ પામ્યા છે તેઓને કહે છે કે જીવનનું ફળ મળશે, એટલે કે અનંત જીવન પામશે.
અને જેઓ ગુના કામ કર્યા છે, જેઓ પ્રભુને માર્ગમાં ચાલ્યા નથી, જેઓ પ્રભુને કણકાર્યા નથી, જેઓ પ્રભુની વાત સ્વીકારી નથી, જેઓ પ્રભુનો અંગતાના તરીકે સ્વીકાર્યા નથી, જેઓ પ્રભુથી અલગ રહ્યા છે, તેઓ પોતાની મનસુમે ચાલ્યા છે, પોતાના મનમાં હવે કામ કર્યું છે, એવા લોકો કે છે નરકની ખાઈમાં છે. અને એટલા માટે આજે કહે છે તમે આશ્ચર્ય પામશો નહીં, એ સત્ય બાબત છે, એ બનવાનું છે. ઘણા કહે છે ક્યારે શું થશે, પણ એ સમય આવે પહેલા આજે તમારે મારે આ છેલ્લો દિવસ છે, છેલ્લો રવિવાર છે. તમે જ્યાં કહીશો ત્યાં તમારા ઘૂંટણો નમાવો, તમે જ્યાં કહીશો અને મને સાંભળી રાખશો, તમે તમારા ઘૂંટણો નમાવો. પ્રભુને આગળ કહો કે હું પાપી છું, પ્રભુને આગળ જણાવો કે મારા પાપ આ છે, પ્રભુને આગળ તમે તમારા પાપોની કબૂલાત કરો. તમારે બીજા કોઈને જણાવો છો, પ્રભુની આગળ તમે કબૂલાત કરો, કારણ કે પ્રભુ દયાળુ છે, પ્રભુ કૃપાળુ છે, પ્રભુ આપણે માફ કરવા તૈયાર છે. એટલા માટે 24 અધ્યાય અને 15મા વચનમાં કહે છે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે તેમ હું પણ દેવ વિશે આશા રાખું છું. જેમ બીજા લોકો પણ આશા રાખે છે અને હું આશા રાખું છું, ઘણા મોક્ષમાં માને છે. આજે આપણે એ સ્વર્ગ ભુવનનું રાજ પ્રભુ ઈસુ ખ્રિસ્તે છોડીને તમારા માટે આવ્યા છે. અને એટલા માટે યોહાનની સુવાર્તા 1 અધ્યાયના 4થા વચનમાં કહે છે તેનામાં જીવન હતું અને જીવન માણસોનું, પ્રભુમાં જીવન છે અને તે માણસોનું અજવાળું છે. યોહાન 5 અને 26માં કહે છે કેમ કે જેમ બાપને પોતામાં જીવન છે તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું આપ્યું, પોતામાં જીવન રાખવાનું આપ્યું. અને એટલા માટે યોહાન 3:3માં કહે છે ઈશ્વરે તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. દેવનું રાજ્ય જોવા માટે નવો જન્મ પામવો જ પડે, ધારણ પામવું જ પડે, જીવન સોંપવું જ પડે, જૂના વિચારો, જૂની બાબતો, જૂની કુટેવો બધું મૂકી દેવું પડે. નવા થઈને નવા વર્ષમાં 2021માં પ્રવેશી રહ્યા છે. હવે આ છેલ્લો રવિવાર છે, નવો દિવસ આવશે, 1 તારીખ આવશે, એ નવું વર્ષ આપણે ઉજવવાના છે. પછીનો રવિવાર એ નવા વર્ષનો જાન્યુઆરીનો પ્રથમ રવિવાર હશે અને એક પછી રવિવારો, એક પછી દિવસો, મહિનાઓ આપણે પસાર કરતા રહીશું. આપણા જીવન વિશે શું, આપણા જીવન વિશે શું? ક્યારે કોરોના થાય પ્રભુની પાસે ચાલ્યા જઈએ, ક્યારે બીજી બીમારી આવે પ્રભુની પાસે ચાલ્યા જઈએ, ક્યારે એટેક આવે પ્રભુની પાસે, ક્યારે અકસ્માત થાય પ્રભુ, ક્યારે શું બને આપણે જાણતા નથી, શું બની જાય આપણે જાણતા નથી. એટલા માટે રોમિયોનો પત્ર 6 અધ્યાય 3 થી 5માં કહે છે કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. પુનરુત્થાનની સમાનતામાં આપણે જોડાયેલા બનવાનું છે. પ્રભુ આજે તમને મને આહ્વાન આપી રહ્યા છે, આવો આજે આપણા જીવનને પ્રભુના હાથમાં સોંપીએ, આપણે આપણા જીવનને પ્રભુના હાથમાં સોંપી દઈએ, તારણ પામીએ, નવો જન્મ પામીએ. જો હજુ સુધી આપણે નવો જન્મ પામ્યા નથી, જો હજુ સુધી પ્રભુનો સ્વીકાર નથી, આ સમય છે, હાલ માન્ય કાળ છે, હાલ તારણ દિવસ છે. આવો આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ, આ વચન પર વિશ્વાસ કરીએ. પ્રભુ કહે છે હું પુનરુત્થાન છું, જીવન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ પુનરુત્થાન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ જીવન છે. ત્યારે આવો આપણે એ પુનરુત્થાન પર વિશ્વાસ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા છે અને આપણે પણ ફરી સજીવન થવાના છે અને ત્યારે આપણો ન્યાય થશે. શું ન્યાયના દિવસે ન્યાય માલુમ પડીશું? જો ન્યાય માલુમ પડીશું તો સારી વાત છે. ન માલુમ પડીએ એવું આપણે લાગતું હોય તો હજુ પણ આપણે પૃથ્વી પર છીએ ત્યાં સુધી આપણે તારણ પામી શકીએ છીએ. ત્યાં સુધી પસ્તાવો કરી, ત્યાં કોઈ પસ્તાવાનો સમય નથી, ત્યાં બીજી કોઈ તક આપવામાં આવતી નથી. ત્યાં એવું કહેવામાં આવશે હજુ પણ તમને એક તક આપવામાં આવે છે, તમે બધા ઉઠી ગયા છો અને હવે તમે ચલો અને પસ્તાવો કરી લો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારી લો અને પછી ખાઈ બતાવો હોય કે આ ખાઈમાં નાખી દેવામાં આવશે અને ખાઈ જોઈને આપણે તરત સ્વીકારી લઈએ. એવું બનવાનું નથી, એવું બનવાનું નથી. ત્યાં કોઈ જ નહીં. ત્યાં પ્રભુ જીવનનું પુસ્તક ઉગાડશે અને તમારા અને મારા જીવનના જે કૃત્યો છે એ જન્મના દિવસે 70 વર્ષ જીવ્યા છે તો 70 વર્ષનો હિસાબ માગશે, 100 વર્ષ જીવ્યા છે 100 વર્ષનો હિસાબ માગશે, 5 વર્ષ જીવ્યા છે 5 વર્ષનો હિસાબ માગશે. આવો આપણી આંખો બંધ કરીએ. જે શું કહેતે હું કરીશ તે હું મારે કાજ. આ ગીતમાં ગાઈએ અને દરમિયાન જો તમે તમારું જીવન પ્રભુને સોંપવા માંગતા હોય, પસ્તાવો કરવા માંગતા હોય, તમે જ્યાં કંઈ મને સાંભળી રહ્યા છો ત્યાં તમારો હાથ ઊંચો કરીને પ્રભુને તમારું જીવન સોંપી દો. જેસુ કહે તે હું કરીશ, જેસુ કહે તે હું કરીશ, જેસુ કહે તે હું કરીશ, તે હું મારે કર.
તમારી સ્તુતિ કરતા તમારા બાળકો તરીકે આજે સવારની પળમાં અમે તમારા ચરણમાં છીએ. 26 દિવસ સુધી અમને સંભાળ્યા. આજનો 27મો દિવસ આપ્યો. આ વર્ષનો છેલ્લો રવિવાર પ્રભુ તમે આપ્યો. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. 52 રવિવાર સુધી તમે મારી સાથે રહ્યા છો, મારી કાળજી લીધી છે, મારું રક્ષણ કર્યું છે, મારી સલામતી જાળવી છે, તમારા આગેવાન બન્યા છો, મારા દોરનાર બન્યા છો, મારા સંભાળનાર બન્યા છો. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આજના વચન દ્વારા તમે અમને જણાવ્યું છે કે હું પુનરુત્થાન છું અને હું જીવન. પરમેશ્વર પિતા, તમે જ પુનરુત્થાન પામ્યા છો અને તમે એ પુનરુત્થાનની આશા અમને આપી છે કે જે કોઈ પ્રભુમાં મરણ પામશે તે ફરી ઉત્થાન પામશે, તેનો ન્યાય કરવામાં આવશે અને જે ન્યાય માનવું પડશે એને સ્વર્ગીય રાજ્ય મળશે. જે ન્યાય માનવું પડશે તેને નરકની ખાઈમાં મૂકી દેવામાં આવશે. ત્યાં રડવું ને દાંતની શું થશે. ઓ પરમેશ્વર પિતા, આ વચનો દ્વારા તમે એમને જણાવ્યું છે ત્યારે હવે સમય બરબાદ ન કરતા હવે પછી જ્યારથી મેં જાગ્યા છે, જ્યારથી અમને વચન મળ્યું છે, જ્યારથી મેં સાંભળ્યું છે, ત્યારથી આજથી જ અમે ફરીને એકવાર અમે મારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. આખા વર્ષ દરમિયાન જો કોઈ પાપ કર્યું છે, ભૂંડું કર્યું છે, કોઈની અદેખાઈ કરી છે, કોઈક રીતે અમે પાપમાં પડ્યા છે, તો અમે અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ. હવે પછી નવા વર્ષમાં 2021માં અમે નવા જીવનમાં ચાલવા માંગીએ છીએ. અમે તારણ પામવા માંગીએ છીએ. તારણ પામીને અમે નવા આશીર્વાદો મેળવવા માંગે છે. નવીન તારા માર્ગે અમે ચાલવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ અમને બધાને તમારી કૃપા પૂરી પાડો. પ્રભુ અમે જો અમને સાંભળી રહ્યા છે એ બધાને પ્રભુ તમે જેઓ પોતાના જીવનો સોંપ્યા છે પ્રભુ, એ મને તમારી પાસે લાવીએ છીએ. એમના હાથ તમે જોયા છે, તેઓના ઘૂંટણો તમારી આગળ નમી ગયા છે. પ્રભુ તમે તેઓને તમારી કૃપા પૂરી પાડો. તમારા આત્મા તેઓના પર રેડી દો એવી પ્રાર્થના કરો. તેઓના પાપો તમે માફ કરો એવી અમે પ્રાર્થના કરી. તેઓએ જે કંઈ કબૂલાત કરી છે એ પ્રભુ તમે જાણો છો. પ્રભુ તમે ક્ષમા કરો એવી પ્રાર્થના કરી છે. પ્રભુ મેં મધ્યસ્થી કરતા ખાસ કૃપા માગીએ છીએ એવા એક લોકોને પ્રભુ તમે કૃપા કરો. તમે કરુણાવ છો, દયાળુ છો, કારણ કે તમે કોપ કરવાથીમાં અને દયા કરેલું તો આપણા પરમેશ્વર મળ્યા છો. જેમ બાપ પુત્ર છોકરા પર દયાળુ છે તેમ તમે અમારા પર દયાળ કરી છે. અને પ્રભુ મારી પ્રાર્થના છે કે તમે અમારું બંધારણ જાણો છો. અમે ધૂળના છે અને અમે ધૂળમાં મળી જવા છે. તમે સંભાળો છો. પરમેશ્વર પિતા, અમે બાબતને યાદ રાખીને આજે જ પસ્તાવો કરી છે. હાલે જ અમે તમારી આગળ નમી પડ્યા છે. અમારું સ્વીકાર પ્રભુ. જેઓના જન્મદિવસો ગયા છે, આવનાર છે, જેઓની મેરેજ એનિવર્સરી છે, આવનાર છે, દરેકને પ્રભુ તમારી કૃપા પૂરી પાડો. દરેકનું તમે ભલું કરો, દરેકની સાથે પાસો પ્રભુ. જેઓએ પ્રભુ આપ 2 બોક્સની અંદર પોતાના દાહનો નાખ્યા છે પ્રભુ, એ દાહનો આપનાર એક હાથોને પ્રભુ તમે જોયા છે. પ્રભુ તમે આશીષ આપો. પ્રભુ તમારી કૃપા આપો અને કેલેન્ડરના દાનો અને આભાસના દાનો પ્રભુ તમે માન્ય કરો એવી પ્રાર્થના કરે છે. પ્રભુ અમે બધા જ તમારા હાથોમાં સોંપાતા અમે તમારા હાથમાં મારા જીવનને સોંપીએ છીએ. અમને બચાવજો, સંભાળજો. એ જ અમારી પ્રાર્થના પરમેશ્વર ખ્રિસ્ત દ્વારા કરીએ, જેને આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખ્યું. આકાશમાં બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં જેમ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ જેમાં રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા રોગને માફ કર્યા છે તેમ તમે અમારા રોગ માફ કરો. અમને પરીક્ષા બનાવો, ગુંડાથી છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા અમે સર્વકાશ તમારા છે. આમેન. અને હવે આપણા દાનના પરમેશ્વર ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પવિત્ર પ્રેમ, પવિત્ર આત્માનો સંગ્રહ, શાંતિ, સલામતી જો માદા દુઃખી નિરાશ સર્વની સાથે પ્યારી મુક્તિ ફળની સાથે દરેક વિષમનો સુવર્તિકોની સાથે હાલથી સદાને સર્વકાળ સુધી રહો. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah.